આખરે જે મોક ડ્રીલની જાહેરાત કરવામાં આવી હતી તેની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે દાણાપીઠ ખાતે આ મોક ડ્રીલની શરૂઆત થઈ ગઈ છે। આપ જોઈ શકો છો સાયરન વાગી રહ્યું છે, પ્રથમ તબક્કાનું સાયરન વાગી રહ્યું છે। એટલે મોક ડ્રીલ અંતર્ગત જ્યારે આ નિર્દેશન કરવામાં આવી રહ્યું છે, જો ખરેખર આવા પરિસ્થિતિ આવે તો નાગરિકોએ શું કરવું, તો જ્યારે આ સંભળાય સાયરન તેવા સમયે જમીન પર સૂઈ જવું, કાન બંધ કરી જવું, જેથી કરીને જો કોઈ હવાઈ હુમલો થાય, બોમ્બ મારો થાય તો તેવા સમયે પરિસ્થિતિ શું ઊભી થાય છે તેને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કો જે છે તે અહીંયા મોક ડ્રીલ સ્વરૂપે સૌની સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે। શહેરના મેયર ઉપસ્થિત છે, હોમગાર્ડના અધિકારીઓ કર્મચારીઓ છે, સિવિલ ડિફેન્સના જે વોલેન્ટિયર્સ છે અને પોલીસ કર્મચારીઓ અધિકારીઓ પણ છે। એટલે હાલ હુમલો થયો છે અને તેવા સમયે શું તકેદારી રાખવી તેનું નિદર્શન થઈ રહ્યું છે। એટલે જે વ્યક્તિઓ જાણકાર નહોતા એ લોકોએ પોઝિશન પોતાની લીધી નહોતી, એ પોઝિશન નહીં લેવાને કારણે ઉપરથી જે બોમ્બ મારો થયો, બોમ્બ મારો થવાને કારણે વ્યક્તિઓ ઘાયલ થયેલા આપણે જોઈ શકીએ છીએ। એટલે જે પ્રમાણે જે સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર છે તે અહીંયા માહિતી આપી રહ્યા છે કે જે લોકો આ પરિસ્થિતિથી અવગત નહોતા અને હવાઈ હુમલો થયો તેના કારણે આ લોકો ઇન્જર્ડ થયા છે, તે પ્રકારનું આ નિદર્શન છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે। એટલે હવે આ જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને મૂવમેન્ટ કઈ રીતે કરવું, શું કરવું તે માટેની આ આખી એક ડ્રીલ છે તે અહીંયા ચાલી રહી છે। હવે બીજી વારનું આ સાયરન છે તે હાલમાં વાગી રહ્યું છે। આપ જોઈ શકો છો જે સિવિલ ડિફેન્સના જે વોલેન્ટિયર્સ છે તે તેમના પ્રોટોકોલ મુજબની આગળની કાર્યવાહી કરી રહ્યા છે અને હોમગાર્ડના જે અધિકારીઓ કર્મચારીઓ છે તે પણ તેઓ સ્ટેન્ડ બાય મોડમાં છે। એટલે સિવિલ ડિફેન્સના અધિકારીઓ જ્યાં ઇન્જર્ડ થયેલા લોકો છે તેને મૂવમેન્ટ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કેવા પ્રમાણે તેમનું રેસ્ક્યુ કરવામાં આવે છે। એટલે ખરેખર જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ અને પોલીસ કર્મચારીઓ પોતાનું આંતરિક સંકલન કરીને ઈજાગ્રસ્ત થયેલા લોકોને કઈ રીતે અહીંયાથી સેફલી મૂવ કરી શકે છે, જેથી કરીને તેમને વહેલામાં વહેલી તકે સારવાર મળી શકે। એટલે આપ જોઈ શકો છો મોક ડ્રીલ અંતર્ગત દોડધામ કરવામાં આવી રહી છે। એટલે જે એમ્બ્યુલન્સ છે તે પણ સ્ટેન્ડ બાય મોડમાં છે, ફાયર બ્રિગેડના વાહનો પણ સ્ટેન્ડ બાય મોડમાં છે। એટલે આ એક લોકોને અવગત કરવા માટે, કારણ કે જે પ્રમાણેનું ટેન્સ વાતાવરણ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે અને તેમાં પણ મધરાતે જે રીતે ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી છે અને કોઈ પણ સમયે પાકિસ્તાન તરફથી પણ વળતો પ્રહાર થાય એવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે। એટલે આપ જોઈ શકો છો હાલમાં જે પ્રમાણે સિવિલ અહીંયા જે કર્મચારીઓ અધિકારીઓ છે તો જે એક હાથ ડ્રીલ પૂરી થઈ છે, આપણે તેમની સાથે વાત કરીશું જે અધિકારી કર્મચારી છે। અત્યારે જે કંઈ પણ તમે લોકોએ જોયું કે શરૂઆતની જે સાયરન વાગી એ જે સાયરન એક હતી એ ભયજનક સાયરન હતી, જેનો અવાજ પણ જો જોવામાં આવે તો તૂટક એક સાયરન હતી। એ સાયરન વાગવાના સાથે જ જે લોકો સિવિલ ડિફેન્સની તાલીમ લીધેલી હતી કે જે કોઈ પણ નાગરિકે આની તાલીમ લીધેલી હતી એ લોકોએ પોતાની પોઝિશન લીધી, જે પોઝિશનને કારણે નુકસાન ઓછું થાય તે રીતે પોઝિશન લીધી। જે લોકો આ બાબતથી અજાણ હતા અને પોતાના રેગ્યુલર કામની અંદર કાર્ય કરતા હતા એ લોકોએ જેમ કે સાયરન વાગ્યા બાદ ઉપરથી બોમ્બ મારો થયો અને બોમ્બ મારો થવાને કારણે એ વ્યક્તિઓ ઘાયલ થયા અને ઘાયલ થવાને કેરી મેથડ કઈ રીતે કરવી એ પણ સિવિલ ડિફેન્સના વોર્ડનો દ્વારા કરવામાં આવ્યું કે જે કોઈ પણ વ્યક્તિને પગમાં વાગ્યું હોય, હાથમાં વાગ્યું હોય તેને કઈ રીતે સામાન્ય કેરી મેથડ કરીને આપણે મેડિકલ સુધી લઈ જઈ શકીએ। ત્યારબાદ જોયું હશે કે એક સબ સલામતની પણ સાયરન વાગવામાં આવી। સબ સલામતની સાયરન એવો સંદેશો આપી રહ્યો છે કે હવેનો આપણો જે વિસ્તાર છે એ ભયજનક નથી અને નાગરિકો હવે પોતાનું કાર્ય કરી શકે છે। ચોક્કસ અમદાવાદના મેયર પણ છે, પ્રથમ નાગરિક મેયરશ્રી ખાસ કરીને અમદાવાદને કઈ રીતે અપીલ કરશો આ પ્રકારની સ્થિતિ હોય છે તો ત્યારે કઈ રીતે લોકો છે કાળજી લેવાની હોય છે? જે રીતે કે આજે જોયું કે સિવિલ ડિફેન્સ દ્વારા મોક ડ્રીલ અને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે બે પ્રકારના સાયરન વગાડવામાં આવ્યા એનાથી કે લોકોમાં જાગૃતિ આવે એના માટેનું મોક ડ્રીલ જે ઘણી બધી જગ્યાએ કરવામાં આવી રહ્યું છે, એમાં જે પ્રથમ સાયરન છે એમાં કે કેવી રીતે બચી શકે અને પોતાની પોઝિશન લઈ અને જે બચાવ કરવામાં આવ્યો અને બીજું જે સાયરન છે એ સલામત સાયરન હતું, એનાથી કે લોકોમાં જનજાગૃતિ આવે એના માટેનું આ મોક ડ્રીલ કરવામાં આવ્યું છે। આજે સૌએ અમદાવાદવાસીઓને જે સાંજે રાત્રે જે અંધારપટ કરવાનું છે સૌએ નગરજનોને અપીલ કરું છું કે આપણે જે સરકારે આપેલી સૂચના મુજબ લગભગ 7:30 થી સાડા જે ટાઈમ હશે, જે ટાઈમ નક્કી કર્યો હશે એ પ્રમાણે આપણે જે અંધારપટમાં કે અંધારપટ કરી અને આપણે સુરક્ષિત રહેવાનું એના માટેની સૌએ
જનજાગૃતિ માટેનું આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જે પ્રમાણે આપ જોઈ શકો છો સિવિલ ડિફેન્સના જે વોલન્ટિયર છે, વોર્ડન છે, તેમને પણ મીડિયા સાથે વાત કરી અને શહેરના મેયરે પણ વાત કરી. એટલે મોક ડ્રીલનો જે પ્રથમ તબક્કો છે તે